હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે લોકો કામ અને વેતન અથવા કામ અને મહેનતાણું એના દાખલા જોઈશું. જૂના વિડીયોઝમાં કેવી રીતે ગણવું એનું મેં પ્રેક્ટિસ કરાવેલી છે, તો એ જોયું હોય તો બેસ્ટ, ના જોયું હોય તો વાંધો નહીં, જેટલું સમજાય એટલું સમજજો. બરાબર? ચાલો, મંડી પડવાનું રકમ જોઈ. જોકે મેં તમને PDF મોકલી દીધું છે અને મેં અત્યારે આ મટીરિયલ સિરીઝનો મતલબ જે મેં તમને મટીરિયલ મોકલ્યું આખા ગામમાં જે ફરતું હોય એ જ બધું છે. આમાં મેઇન એને ગણવું કેવી રીતે એ ખાસ સમજ થવાની. તો એ કદાચ તમે ગણવાનો ટ્રાય કરો તો બરાબર છે, ના હોય તો પછી આમાં જોજો. હવે જુઓ, એક કાર્ય પૂર્ણ કરવામાં સલમાનને 6 દિવસ લાગવાના, રણવીરને 8 દિવસ. હવે આ કાર્ય કરવા માટે આ બંને લોકોને 4800 રૂપિયા લીધા. હવે અમીર જો આની સાથે જોડાયો તો આખું કામ 3 દિવસમાં પૂરું થઈ ગયું. તો અમીરને કેટલા રૂપિયા મળવાના? જો સિમ્પલ, જે નળ ટાંકીમાં કરેલું એનું એ જ અહીંયા કરવાનું, પણ આમાં મહેનતાણું આવ્યું તો સમજો શું થવાનું. ઓકે, જુઓ, પહેલાં તો આપણે આ કરી નાખીશું. જુઓ, કોણે કોણ કીધું? સલમાન. તો આ સલમાન થઈ ગયો. પછી કોણ વાત કરી? રણવીર. અને ત્રીજો કોણ થવાનું ભાઈ? અમીર. તો સલમાન, રણવીર, અમીર. હવે આ સલમાનને લાગવાના 6 દિવસ, રણવીરને લાગવાના 8 દિવસ. આનું ખબર નહીં કેટલા દિવસ, પણ ત્રણેય જો ભેગા થાય ને, આ બધું મેં ગણાયેલું છે, તો 3 દિવસ થવાના. તો આનો લસા લો તમે, તો શું થાય? 24 થવાનું. તો 6 એ 4, 8 તરી 24, 8 તરી 24, અહીં 8 થવાનું. મતલબ શું થયું? તો ટોટલ આ મકાન ગણો, કોમ્પ્લેક્સ ગણો, દુકાન ગણો, જે ગણવું હોય ગણો. એ મકાનમાં ટોટલ 24 ઈંટો લાગવાની. સલમાન રોજ 4 ઈંટો લગાવવાનો, રણવીર રોજ 3 ઈંટો લગાવવાનો, ત્રણેય ભેગા થઈ જાય ને તો રોજ 8 ઈંટો લગાવવાના. તો આ કેટલી ઈંટ લગાવશે? 1 ઈંટ લગાવવાનો. દેખાય છે ને તમને? ઓકે. હવે અમને જે મહેનતાણું મળતું હોય ને, એ કેટલા દિવસ કામ કર્યું એના આધારે ના હોય, એમનું કાર્યક્ષમતા કેટલી હતી આના આધારે હોય. દાખલા તરીકે આમને આપણે 8 રૂપિયા આપીએ ને, તો સલમાનના ભાગમાં 4 રૂપિયા જવાના, આના ભાગમાં 3 રૂપિયા જવાના, અને અમીરના ભાગમાં રૂપિયો જવાનો. તો સમજો ટોટલ કેટલા રૂપિયા હતા? 4800. આ ત્રણેને વહેંચી દેવાના છો, 4800. તો આપણે શું કરીએ? 4800ના 8 ભાગ પાડીએ. ઓકે, 4800ના 8 ભાગ. તો એક ભાગ કેટલો થવાનો? 6 × 8 = 48. તો એક ભાગ 600 રૂપિયાનો થાય. હવે શું વાત કરી? અમીરને કેટલા રૂપિયા મળવાના? તો અમીરના ભાગમાં એક ભાગ જવાનો, તો 600 × 1, તો અમીરને 600 રૂપિયા મળશે. ઓકે, એ જવાબ. કદાચ તમને એવું કીધું હોત કે ના ભાઈ અમારે આપવા છે કોને, સલમાનને કેટલા રૂપિયા મળ્યા, તો સિમ્પલ, 4800ના 8 ભાગ પાડ્યા, તો 6 × 8 = 48, અને એના ભાગમાં કેટલા 4 જવાના, તો 6 × 4 = 24, 2400 રૂપિયા જાય. તો 2400 ને 6, 600 એટલે 3000 થઈ ગયા. તો વધવાના કેટલા? 1800. તો આના ભાગમાં 600 × 3 = 1800. સિમ્પલ એકદમ. તો જૂના મેં દાખલા ગણાયેલા, પણ એમાં આ નવો કન્સેપ્ટ આવ્યો. જો કે ગોળનું ગોળ ફરીને જ વસ્તુ કે ભાઈ મહેનતાણું એ આના આધારે હોય. રાઈટ? ચાલો બીજો ગણીએ. તો 4-5 દાખલા આ ટાઈપના છે બધા. એનું એ જ, જો આમાં એ જ વાત કરી, પણ આમાં રૂપિયા બદલાયા ખાલી. જો 6 થઈ ગયું, 8 થઈ ગયું, અને ત્રણેય ભેગા મળવાના તો 3 દિવસમાં. સીની મદદથી આમાં ABC આપી દીધું. તો લસા લઈ લો, તો એનું એ જ થવાનું. 24, 6 × 4 = 24, 8 તરી 24, 8 તરી 24, તો 24. તો સી કેટલા 24 દિવસમાં વગર બનાવો. હવે જો સીને કેટલી ચૂકવણી કરવાની? તો અહીંયા તમને કેટલા રૂપિયા આપી દીધા? 4400 રૂપિયા આપ્યા. તો 4400ના 8 ભાગ પાડો, અને સીના ભાગમાં રૂપિયો જવાનો. તો 8 × 5 = 40. ઓકે, 4 0, 8 × 5 = 40, 0, 550 રૂપિયા થશે. એ જ રિશ્તા વહી સોચ નહીં. સોચ બી જો કે જૂની જ છે, ખાલી રકમ થોડી બદલાય. રાઈટ? ઓકે. જો એક સમજો, ઘણા બધા વિડીયોમાં કીધેલું છે મેં, આ ઉડાડ દઉં, આ કરી નાખું, તે કરી નાખું, એવું નહીં ફોકસ કરતા. જે આપણું દિમાગ, આપણું હિપોકેમ્પસ જે સમજવાનું, પશ્ચિમ મગજ જે સમજવાનું, એવી રીતે કન્સેપ્ટ દિમાગમાં નાખજો, એવું નખાઈશ. પછી એનું પ્રોપર કોન્સોલિડેશન કરવાનું, બધું અલગ અલગ જોડવાનું, ટકાના તમે જોડ્યું વ્યાજ સાથે, એ બી હું કરાવીશ. રિવિઝન ખાલી પ્રોપર કરજો.
કયા દાખલાની વાત કરીએ તો મેથ રિઝનિંગમાં, તો અહીંયા જે ગણાવું એનું રિવિઝન, જે મેં દાખલા તમને સમજ માટે ગણાયા હોય અને જે PDF મોકલીએ આટલું કરો, મોર ધેન ઇનફ કોઈ પણ એક્ઝામ માટે, ઇવન GPSC 1-2 હોય તો હોય. ઓકે, ચાલો. એક ભાગનું કાર્ય પૂર્ણ કરવા માટે, કશું બી કામ કરવા માટે, અક્ષયને 6 દિવસ, અજયને 8 દિવસ અને બંને 11,200 રૂપિયા લીધા. તો સંજય, ત્રીજો સંજય જોડાઈ ગયો, જો એ જ કર્યું 6, 3, 8. તો સિમ્પલ, આમાં તમે શું કરશો, 11,200 ભાગ્યા 8 હતું એનું એ છે, એટલે હવે કોના ભાગમાં કીધું, સંજય. હવે સંજય જોડાઈ ગયો, ફરીથી જોડાયું છું ને, અને એને 3, તો એના ભાગમાં 1. તો 8 1 8, ગણતરી જેટલી ફાસ્ટ થાય એટલે કરજો. 8 6 32, તો 1,400 રૂપિયા. સિમ્પલ એકદમ. ઓકે, એનું એ જ હતું. ત્રણેયમાં ખાલી નામ બદલાયા, પછી દિવસ એના એ જ, અને મહેનતાણું બદલાયું, બાકી બધું એક જ હતું. અહીંયા બી એ જ છે. જુઓ, આ 6નું 12 કરી દીધું, 8નું 16 કરી દીધું, અને 6નું 3 કરી નાખ્યું. તો કંઈ નહીં, ગણો 12 16 6. શું થવાનું લસા? 48 થવાનું, ડબલ થઈ જવાનું. અહીંયા પેલું 24 48 થઈ ગયું. 12 6 48, 16 તરી 48. તો આમ થવાનું ને, અહીંયા નીચે આવશે ને, 6 દિવસમાં કરે ભેગા થાય 6 8 48. તો 4 ને 3 7, તો અહીંયા કેટલું આવવાનું, 1. તો સી કેટલા, 48 આવવાનું, 48 દિવસ. તો સીના કેટલા પૈસા ચૂકવવાના? તો સિમ્પલ, 5040 ના 8 ભાગ પાડો, અને સીના ભાગમાં કેટલું જવાનું, 1 જવાનું. આના આધારે કશું નહીં ગણવાનું, આપણે આ જ જોવાનું. તો 8 6 48, 2 0 2 24, તો 8 તરી 24, 630 રૂપિયા જવાબ. સિમ્પલ એકદમ. ઓકે, બરાબર. ચાલો, જો આ દાખલો સમજો, બહુ જ સમજો. આના આમ જોવા જઈએ તો ડી કેટેગરીનું કહેવાય. જો હું તમને એક બાબત સમજાવું. આપણને એક પ્રશ્ન સોલ્વ કરવા માટે છે ને 37 સેકન્ડ મળતી હોય, 37 સેકન્ડ. અમુક પ્રશ્નો એવા હશે ને, 10 એ 10 વિષયની વાત કરીએ કે ભાઈ G20 સમિટ કયા દેશમાં યોજાય, તો G20 તરત તમને યાદ આવી જવાનું, સાઉથ આફ્રિકા, જોહાનિસબર્ગ. ક્લિક થઈ ગયું, ટીક થઈ ગયું. તો 5 થી 7 સેકન્ડ જવાનું, તો ઘણો બધો સમય બચ્યો. એવા અમુક દાખલા તમે મોઢે મોઢે ગણી નાખવાના, 5 થી 10 સેકન્ડની વચ્ચે, અથવા 15 સેકન્ડ જેવું તમારું કેલ્ક્યુલેશન, તો સમય બચ્યો. તો એમાં જે બચેલો સમય છે ને, એ આવા દાખલામાં કામ લાગવાનો કે જેમાં તમને આવડે જ છે, પણ એમાં થોડોક સમય જવાનો, એમ એટલું બધું મોઢે નહીં કરી શકો. તો એમાં પેલામાં જે સમય બચ્યો ને, એ આમાં તમે યુઝ કરી શકશો. કારણ કે આ દાખલો આમ ડી કેટેગરીનો પ્યોર ના કહેવાય, સી અને ડી વચ્ચે ગણાય. ડી કેટેગરીનો કોનો દાખલો કહેવાય? તો જેમાં કેલ્ક્યુલેશન ફાસ્ટ થઈ જતા હોય. દાખલા તરીકે 12ના બદલે 37 દિવસ આપ્યા હોય, 15ના બદલે 47 દિવસ આપ્યા હોય, 10ના બદલે 87 દિવસ આપ્યા હોય, તો એનો લસાઅ એ એના ડી કેટેગરી કહેવાય, કે જેમાં તમારો કન્સેપ્ટ બી અઘરો હોય, કેલ્ક્યુલેશન બી અઘરું હોય. જ્યારે આમાં કન્સેપ્ટ થોડો અઘરો છે, પણ કેલ્ક્યુલેશન સરળ છે. તો આવા દાખલા તમે ભલે 1 મિનિટ જાય તમારી પહેલા સમયથી બચી જવા. સમજાય હું જે કહું છું? ઓકે, જો સમજવા દાખલા. પહેલા દાખલાની રકમ સમજો. ABC 3 જણા 10 12 15 દિવસમાં કામ પૂરું કરવાના, અને ત્રણેય મળવાના 1050 રૂપિયા, બરાબર. ત્રણેય મળીને કામ ચાલુ કર્યું, પરંતુ બીએ કામ પૂરું થવાના 2 દિવસ પહેલા કામ છોડી દીધું. આખું કામ પૂરું થવાનું હોય ને, એના 2 દિવસ પહેલા બી નીકળી ગયો. સીએ કામ પૂરું થવાના 5 દિવસ પહેલા કામ છોડી દીધું. બસ આની અંદર જ મેઇન કન્સેપ્ટ છે. અને બાકીનું કામ એ એકલાએ પૂરું કર્યું. તો કુલ નાણાંમાંથી, હવે તમે વિચારો, આખું બધાએ અલગ અલગ દિવસોમાં કામ કર્યું, એમાંય બધાની કાર્યક્ષમતા અલગ અલગ, તો પૈસાની વહેંચણીમાં તો તકલીફ જ પડવાની ને. તો જો સમજો, જેમ કરીએ છીએ એમ જ કરવાનું. ABC મૂકી દો, એમાં 10 દિવસ 12 દિવસ 15 દિવસ, લસા થવાનું 60. તો 10 6 60, 12 5 60, 15 4 60. તો આ 6 ઈંટો લગાવવાનો, આ 5 લગાવવાનો, આ 4 લગાવવાનો, અને ભેગા થાય તો 6 5 11 15 ઈંટો લગાવવાની રોજની. ઓકે, ડેલી. તો સમજો,
ખાસ આના ઉપર ટકેલું. તો 3 વસ્તુઓ થવાની ને, ત્રણેય જણા કામ કરશે, ત્રણેય જણા તો કામ કરશે જ. એના પછી છેલ્લા 2 દિવસ વધ્યા હોય ને એ વખતે કોણ નીકળી જવાનું? બી નીકળી જવાનો. અને 5 દિવસ પહેલાં સી નીકળી જવાનો. તો સમજો 5 દિવસ પહેલાં સી નીકળી ગયો, બી અને એ બંને કામ કરવાના, અને 2 દિવસ પહેલાં તો એ એકલો કામ કરવાનો. સમજો, સમજાવું છું જ્યાં. હા, પછી જ્યારે 5 દિવસ પહેલાં સી નીકળી ગયો હોય, 5 દિવસ પહેલાં, તો બહુ જ પહેલાં નીકળ્યું 5 દિવસ પહેલાં, તો એ વખતે કોણ કામ કરવાનું? એ અને બી કામ કરવાના. તો આટલી સિચ્યુએશન થશે. સમજો ખાસ, શરૂઆતમાં ત્રણેય કામ કર્યું. કેટલા દિવસ કર્યું એ નહીં ખબર આપણને, પણ કામ પૂરું થયું ને એના 5 દિવસ પહેલાં સી નીકળી ગયો, તો 2 જણા થઈ ગયા, એ અને બી. સી તો નીકળી ગયો હતો અને 2 દિવસ બાકી હતા, બી નીકળી ગયો, જે 2 જણામાંથી બી નીકળી ગયો, તો એ એકલો કામ કરવાનું. આવજો અહીંયા કેલ્ક્યુલેશન કરજો. છેલ્લા 2 દિવસ બાકી હોય અને બી નીકળી ગયો તો એ એકલો વધેલો. ઓકે, બીજી પેન રેડ દેખાશે તમને? રેડ. ઓકે, તો જુઓ, છેલ્લા 2 દિવસ એ એકલો કામ કરવાનો. હવે એની તાકાત કેટલી છે? 6 ઈંટો લગાવવાની. તો કેટલી ઈંટો લાગી? 12. સમજો ખાસ. હવે છેલ્લા 2 દિવસનો ગોળી મારો. 5 દિવસ બાકી હતા ને એ વખતે ત્રણેય જણા કામ કરતા, પણ સી નીકળી ગયો તો એ વખતે કોણ હતા? એ પ્લસ બી. હવે છેલ્લા 2 દિવસ બાકી હતા તો બી નીકળી ગયો, અને છેલ્લા 5 દિવસ બાકી હતા તો 5 અને 2 દિવસ વચ્ચે 3 દિવસનો ગેપ રહેવાનો. 3 દિવસનો ગેપ. તો એ 3 દિવસ સુધી થોડો ટાઈમ લાગશે સમજતા. 2 જણા કામ કરવાના, એ અને બી, અને એમની તાકાત કેટલી છે? 11 ઈંટો લગાવવાની. તો કેટલી ઈંટો લાગવાની? 33. 5 દિવસ પહેલાં ત્રણેય જણા કામ કરતા, તો 5 દિવસ પહેલાં સી નીકળી ગયો તો 2 જણા કામ કરવાના, અને 2 દિવસ પહેલાં બી નીકળી ગયો તો એ એકલો કામ કરવાનું. તો એ 5 અને 2 વચ્ચે 3 દિવસ, તો 3 દિવસ કોણ કામ કરવાનું? સી તો નીકળી ગયું તો એ બી કામ કરવાના. દાખલો એકવાર પૂરો થાય ને પછી પોઝ કરીને તમે જાતે સમજો તો એ થઈ જશે. હવે જુઓ, હવે તમે જુઓ, 12 ઈંટો લાગી, 33 ઈંટો લાગી, તો ઈંટો કેટલી લાગવાની? 33 ને 12 45 લાગવાની. 6 કેટલી? 60 ઈંટો. તો વધી કેટલી? 15. તો 15 ઈંટો ત્રણેય જણા લગાવ્યા, અને ત્રણેય જણા 15 દિવસ ઈંટો 15 ઈંટો લગાવતા એક જ દિવસ લેવાના. તો અહીંયા એક જ દિવસમાં 15 ઈંટો લગાવવાના. થઈ ગઈ 15, 60 ઈંટો. તો આપણું આખું કામ કેટલા દિવસ ચાલ્યું? 1, 2, 3, 6 દિવસ ચાલ્યું. સિમ્પલ એકદમ. ઓકે, હવે આપણે એના ચૂકવવાના. એવું સમજો, આપણે 1050 રૂપિયા આપવાના. ટોટલ કેટલી ઈંટો લગાવવાના આપવાના છે? તો જુઓ, 12, 15, 33, 60 ઈંટો લગાવવાના આપવાના. તો 1050 ભાગ્યા 60 કરો. ટોટલ આપણે પેલું જ કરતા ને, આ ભાગ્યા આ વાળું કરેલું, પણ અહીંયા થોડી કેલ્ક્યુલેશન દિવસનું બધું અલગ છે. તો 60 ઈંટો લગાવી. એમાંથી એ કેટલી ઈંટો લગાવી? તો જો સમજો, આને એક દિવસ કામ કર્યું તો 6 ઈંટો, તો અહીંયા 6 ઈંટો લગાવવાનું. પછી એ 2 દિવસ કામ કર્યું તો સિમ્પલ 6 દિવસ કામ કરો ને એમ લખે તો એ વાંધો નહીં. અથવા સમજો, અહીંયા 2 દિવસ કામ કર્યું તો 6 દુ 12, 12 ઈંટો લગાવવાનો. અને અહીંયા 3 દિવસ કામ કર્યું, 6 તરી 18. તો કેટલી ઈંટો? 18 દુ 36. અને અમે એ 6 દિવસ જ કામ કર્યું, આખા 6 દિવસમાં એ તો હતો જ, તો 36 ઈંટો લાગવાનું. તો એના 36 ઈંટો લગાવવાના પૈસા એને ચૂકવી દો. ઉડાડો હવે, માસ્ટર ઉડાડવામાં તો 6 36, 6 5 30, 0 એટલે 30, 630 જવાબ આવવાનો. જો હું તમને, એક તો આ કોમ્યુનિકેશન ગેપની મોટી તકલીફ, પણ છતાં મેં મેક્સિમમ ટ્રાય કર્યો. એ મેક્સિમમ ટ્રાયમાં બહુ જ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ હવે તમે શાંતિથી સમજશો ને, પોતાની રીતે ગણશો ને, પાછું થોડું કટક્યા, પાછું સમજવાનો ટ્રાય કરો, પાછું કાલે ગણો, તો આખું સમજાઈ જશે. નાના ફાયદો જ થવાનો. તમે આટલું જે બહુ મસ્ત આટલું કરી શકો છો ને, આ ભાગ સમજશો ને તો આ હજુ ફાસ્ટ થવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ ગણીએ. કેવું, મેં આ દાખલો સમજાવવાનો પ્રયત્ન કર્યો તો ઉતર્યું ખરું દિમાગમાં? એક ખ્યાલ આવી ગયો ખરો આખો? તમે કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરવાનું પેલું શું, શેર વેર તમને જે લાગે કરતા રહેજો, લાઈક કરતા રહેજો. ઓકે,
અને કન્ફ્યુઝન હોય તો પ્રશ્ન તો જો કે એ તો પૂછતા જ હોય તમે, એટલે વાંધો નહીં એનો. ઓકે, અચ્છા, આ બીજું એક અમુક સ્ટુડન્ટના ક્વેશ્ચન હતા કે સર તમે પીડીએફ તો ચલો મોકલો છે એમ, પણ વિડીયોમાં અલગ અલગ સબ્જેક્ટનું તો પીડીએફ તો તમને મોકલું જ છું. હાલ મારું મેઇન ફોકસ શું છે, મેથ્સ રીઝનિંગ પર વધુ છે એમ, કે એમાં જ મોટા ભાગે તકલીફ છે એટલે એમ. તો મેથ્સ રીઝનિંગ કરંટ અફેર્સ તમને મોકલું છું. લગભગ થોડા દિવસમાં છે કરંટ અફેર્સનો વિડીયો. હાલ મારું મટીરિયલમાં બધું અટકેલું છે એટલા માટે. તો કરંટ અફેર્સના વિડીયો અને જોડે બંધારણ ચાલુ કરીશ. તો આ 3 ઉપર ખાસ ફોકસ કરીશ. બીજું એક તકલીફ, મેં સાયન્સનો 1-2 ખબર નહીં કેટલા વિડીયો બનાવ્યા, 1 અથવા 2 બનાવેલા છે. તો સાયન્સના બી ઈચ્છા છે એમ, કારણ કે અમુક સબ્જેક્ટમાં કેવું, તમે જાતે તો જો કે કોઈ પણ ના થાય, પણ અઘરાની રીતે કહીએ તો સાયન્સ બહુ વેટે તો જો કે માપવાનું ન હોય, બધું બધા ટોપિક લખીને આપે એટલે જ મેક્સિમમ કરવાના જ હોય. તો સાયન્સમાં સમજવામાં તકલીફ પડવાની તમને એમ. તો પીડીએફ તો તમને મોકલું જ છું, પણ છતાં એ વાળું સમજવાનું, તો ફોકસ એના ઉપર છે. તો શરૂઆતના દિવસોમાં, અમુક દિવસોમાં તો આના પર ફોકસ કરી ધીમે ધીમે ક્યોર થશે, પછી આપણે બીજા વિષયો લેતા જઈશું. બરાબર? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ. ટીના એક કાર્ય 12 દિવસમાં, મીના 15 દિવસમાં, બંને સાથે કાર્ય પૂર્ણ કરે 18,000 મેળવે. તો સિમ્પલ, આ 12, આ 15, લસાવાનું 60, 12 પંચા 60, 15 ચોકું 60, 9. તો આપણે શું કરીએ, આને ગોળી મારો, દિવસો સરખા છે એટલે 9 ઈંટો લગાવવાના, રૂપિયા આપવાના, એમાં આને 5 આપવાના અને 4 આપવાના. તો 18,000 રૂપિયા મળ્યા. તો 9 ઈંટો લગાવ, 9 ભાગ પાડી દો. એમાં કોને આપવાનો છે? મીના. અને મીના કઈ છે? બીજી. તો એને 4 આપવાના. તો 9 દુ 18, 4 દુ 8, 8,000 રૂપિયા જવાબ આવશે. સિમ્પલ. હવે 18,000માંથી 8,000 મીનાને મળ્યા, તો ટીનાને કેટલા મળવાના? 10,000. સિમ્પલ. અહીંયા તમે 5 મૂકો, 10,000 થઈ જવાનું. ઓકે, સિમ્પલ દાખલો. નેક્સ્ટ જોઈએ. Z1 આવ્યું, Z1. કઈ નહીં, Z1 તો Z1. Z1 Z2 15 દિવસમાં, Z1 અને Z2 સાથે, ઓકે, સાથે 15 દિવસમાં કાર્ય કરવાના. Z2 એકલો 30 દિવસમાં કાર્ય કરવાનો. બંને કાર્ય સાથે કરવાના, 2,000 મેળવે તો Z. ઓકે, કંઈ વાંધો નહીં. Z1 Z2 અને આ બંને ભેગા થયા, રાઈટ? તો ભેગા કેટલા દિવસમાં કામ કર્યું? 15 દિવસમાં. Z2 એકલા કેટલું કર્યું? 30 દિવસ. તો કંઈ નહીં, આમ લસા લો. એ લસા અહીંયા આવશે ને, લસા તો હા, લસા આવવાનો 30. તો 15 કેટલા કરો તમે? 15 દુ 30, 30 એકા 30. તો અહીંયા Z કેટલા દિવસ કામ કર્યું? Z1 એક જ કર્યું, તો જ 2 થવાનું. તો 30 ભાગ્યા 1 તો 30 આવ્યો, 30 ભાગ્યા 1 તો અહીંયા 30 જ આવવાનું. અને આમ બી સમજાય, સિમ્પલ હતું આ તો, કે ભાઈ બંને ભેગા થઈને 15 દિવસમાં કરવાનો, પેલો એકલો 30 દિવસમાં કરવાનો. તો સિમ્પલ, પેલા 30 દિવસ જ કર્યું હોય, સિમ્પલ. તો 30, આવા 2,000ના 2 ભાગ પાડો, 1 ભાગ આપી દો, તો બંનેનો 1,000 રૂપિયા મળ્યા હોય, રાઈટ? જોકે આવું બધું છે ને, હું તમને ગણતરીમાં મોડમાં હતો એટલા માટે, બાકી તમે પ્રેક્ટિસ કરેલી હોય ને તો તરત દેખાઈ જાય. ભાઈ 2 જણા આપ્યા, ડબલ થઈ રહ્યું છે, તો બંને 30 દિવસ જ કામ કર્યું તો જ પેલું ડબલ થાય, રાઈટ? આવું હોય ને, તો ભાઈ આને 12 કર્યું તો આને 18 કર્યું, તો આમાં ગણતરીમાં પેલું થવાનું, પણ 30 દિવસ હોય તો ઓટોમેટિક સમજાય કે ભાઈ એક જણ 30 દિવસ લેતો હોય અને બીજો 30 દિવસ લેતો હોય, તો બંને ભેગા થાય તો અડધા દિવસમાં થઈ જવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ ગણીએ. ચાલો, ABC 10, 15, 20 દિવસમાં કામ કરે છે. જો ત્રણેય એક સાથે પૂર્ણ કરે 26 રૂપિયા. કઈ વાંધો નહીં, 3 જણા થઈ ગયા. 10, 15, 20, લસા આવવાનો 60, 10 છ 60, 15 ચોકું 60, 20 તારી 60, 13 ભાગ પાડવાના. તો 2600ના 13, આ બધા પરીક્ષામાં પૂછાયેલા છે. અને કોને આપવાના છે? C ના 3 જવાના. તો 13 દુ 26, 200 ગુણ્યા 3, 600 રૂપિયા જશે. સિમ્પલ એકદમ. ઓકે, ચાલો. એ કલાકના 180 રૂપિયા મેળવે.
અને રોજ આ અલગ દાખલો આવે મિત્રો, ત્રિરાશિનો દાખલો કહેવાય સિમ્પલ. અને બી 1 કલાકના 160 રૂપિયામાં રોજ 5 કલાક કામ કરવાનું. તો એ અને બીના એક દિવસના વળતરનો ગુણોત્તર કેટલો? હવે જો સમજો, સૂત્ર બધા કરાવતા હોય ને કે ભાઈ એમ ડબલ્યુ ફબલ્યુ શું હોય છે ને, સમજ રાખવાની ડાયરેક્ટ. જો કે મારું આટલું જોયા પછી તમને અંદાજો આવી ગયો છે 100 એમ. બધું ઉપર મૂકવાનું અંશમાં, કામ જે કર્યું હોય ને એ જ ખાલી નીચે મૂકવાનું. દાખલા તરીકે 10 છોકરાઓએ 5 દિવસ સુધી રોજ 3-3 કલાક કામ કરી અને 50 મકાનો તૈયાર કર્યા. તો અહીંયા 10 જે બોલ્યો એ રોજ 3-3 કલાક ઉપર મૂકવાનું, મકાન નીચે આવવાનું. કામમાં મકાન હોય, કોમ્પ્લેક્સ હોય, ઝાડું બનાવેલું હોય, કરોડિયા, એ બધું કામ કહેવાય, એ બધું નીચે મૂકવાનું. અહીંયા તમે જુઓ, એ 1 કલાકના 180 રૂપિયા મેળવ્યા અને 7 કલાક કામ કર્યું. હવે કામ 7 કલાક કર્યું પણ શું કામ કર્યું એ નહીં આપ્યું. મતલબ જો આવું આપ્યું ને, 1 કલાકના 180 રૂપિયા મેળવ્યા અને 7 કલાક સુધી 10 મકાન બનાવ્યા, તો એ 10 નીચે લખવાના. નહીં આપ્યા તો કોઈ વાંધો નહીં. સામે પક્ષે બી એ કલાકના 160 રૂપિયા મેળવ્યા અને 5 કલાક કામ કર્યું, રોજના 5 કલાક કામ કર્યું. તો એ અને બીના જવાબ સિમ્પલ થઈ ગયું. હવે જો આ મીંડું ગયો, ઓકે. પછી શું ઉડશે? આમ ઉડાડવાનો ટ્રાય કરો. 2 9 2 8. તો આ થઈ ગયું 7 9 63, 8 5 40. તો 63 40 ગુણોત્તર. સિમ્પલ એકદમ. આમ લઈ જાઓ ને આમ લઈ જાઓ, કેલ્ક્યુલેશન્સ કરતા રહેજો. ના સમજ પડે પૂછતા રહેજો. જો મારું છે ને એક અંત્યોદય યોજના ચાલતી હોય. અંત્યોદય યોજના મતલબ છેલ્લા સુધી ના આવડવું જોઈએ. ક્લાસમાં તો હું બિંદાસ પૂછું. મારા ક્લાસમાં ગમે તેટલા સ્ટુડન્ટ હોય ને, કોઈનો હોશિયાર ઠોઠ ફિલિંગ જ ના આવે. કોઈ હું હોશિયાર છું, હું ઠોઠ છું, એવું હોય જ નહીં એમ. તો શું કહેતો હતો હું? હા, હોશિયાર ઠોઠ જેવી ફિલિંગ ના હોય તો સેમ અહીંયા બી તમે મને કશું બી યુટ્યુબના નીચે કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછતા કદાચ તમને એવું લાગે કોઈક જોતું હોય આ ત્યાં, તો મને પર્સનલી પૂછવાનો. પૂછતા હોય છે બધા, મારો નંબર તો આપતો જાઉં છું તમને. 1 મિનિટ. આ એક જ મિનિટ. હા ગુરુજી, ક્લાસ લેક્ચર ચાલુ છે. ખાલી મને અડધો કલાક ટાઈમ આપો. હા હા હા, હું કરું. હા હા, ઇમરજન્સી તો રોકું લેક્ચર. તો તમે છે ને મને મારો નંબર આપતો જાઓ છો જે, તો પર્સનલી પૂછો, સાહેબ મને આ છેદ ઉડાડતા ના આવડ્યું, સાહેબ આ ના આવડ્યું, તે ના આવડ્યું. તો હું તમને કાં તો બોલીને સમજાવીશ, કાં તો કોઈ બી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, ચાલો. તો આ થઈ ગયું આપણું. નેક્સ્ટ જોઈએ. એ અને બી કાર્ય પૂરું કરવા માટે 600 રૂપિયા લે છે. એ એકલું 4 દિવસ અને બી એકલું 6 દિવસ કામ કરવાનું, અને સીની મદદથી 2 દિવસ. હમણાં હતું એનું એ જ બધું, બરાબર. ચાલો, આ એ થઈ ગયું, આ બી થઈ ગયો, આ સી થઈ ગયું, આ ત્રણે ભેગા થઈ ગયા. એ બી સી નથી લખતો, 3 લખું. એ 4 દિવસ લેવાનો, બી 6 દિવસ લેવાનો અને સીની મદદથી 2 દિવસમાં પૂર્ણ કરવાના. તો લસા શું આવશે? 12 આવવાનો. તો 4 તારી 12, 6 દુ 12, 2 છક 12, 1. તો સીના ભાગમાં 12 ભાગ્યા 1, તો 12 આવવાનું. જો આ કેવી રીતે થયું? તો 12 ભાગ્યા 3 કરો તો 4 થવાના, આપેલું છે બધું. 12 ભાગ્યા 2 કરો તો 6 થવાના, 12 ભાગ્યા 6 કરો તો 2 થવાના. તો સેમ 12 ભાગ્યા 1 કરો તો 12 થવાનું. હવે કેટલા રૂપિયા મળી રહ્યા છે? 600 રૂપિયા. તો 600 રૂપિયાના 6 ભાગ પાડો અને કોના આપવાના છે? સી. તો 1. તો જવાબ આવવાનો 100. કદાચ તમને કીધું આના ભાગમાં કેટલા? તો 300. આના ભાગમાં કેટલા? તો 200. ઓકે, ચાલો. જો હું તમને જે ગણાવું છું ને એ બધું મોઢે જ થઈ જાય પછી. ઘણી બધી વસ્તુ મોઢે થઈ જશે તો પ્રેક્ટિસ કર્યા પછી. ઓકે, નેક્સ્ટ જોઈએ. તમે મંડી પડજો. એ એકલો 12 દિવસમાં
બી 15 દિવસમાં, સીની મદદથી 5 દિવસમાં, તો એનું એ જ ગાય 12, 15 અને સીની મદદથી કેટલું 5 દિવસ, તો લસા કેટલો આવશે 60, 12 પંચા 60, 15 ચોકું 60, 12 પંચા 60, 5 ને 4 9, તો અહીંયા કેટલા આવવાના 3, તો જ 12 થાય ને. તો 60 ભાગ્યા 3 કરો તો અહીંયા કેટલું આવવાનું 20, તો સીને કેટલા દિવસ લાગશે 20, અને એ રોજ કેટલું લગાવવાનું 3. હવે 2880 રૂપિયા મળે, તો 2880 ના 12 ભાગ પાડો, અને એમાંથી કોને આપવાના છે સી, તો એના ભાગમાં 3 જવાનું, તો 3 ચોકું 12, 7 ચોકું 28, 4 દુ 8, 720 રૂપિયા જવાબ આવશે. સિમ્પલ. ઓકે, ચાલો નેક્સ્ટ ગણીએ. રાજેશ કાર્યને 4 દિવસમાં, મહેશ 3 દિવસમાં પૂર્ણ કરવાનો, બંને સાથે કાર્ય કરવાના, તેમને 350 રૂપિયા આપવાના. તો 4, 3, જો આમ કરો ને તો એ વાંધો, 4, 3 છે ને તો 12 જ થવાનું, તો ડાયરેક્ટ તમે આવું કરો, 350 ભાગ્યા 4 ને 3 એટલે 7 થવાનું. આવો જુઓ, 350 આપવાના. રાજેશ કોને આપવાની વાત, રાજેશ, તો રાજેશ 4 દિવસ કામ કરવાનું ને તો એની કેપેસિટી 3 થવાની. અહીંયા દિવસ મુજબ ગુણોત્તર ક્વોલિટી મુજબ પૈસા મળવાના, તો એના ભાગમાં 3 કરી નાખો, તો 7 પંચા 35, તો 150 રૂપિયા જશે. ઓકે, તો જો રાજેશના ભાગમાં 150 જવાના, તો બીજો કયો છે મહેશ, તો એના ભાગમાં 3 દિવસ એટલે એના ભાગમાં 4 આવવાનું, તો 200, એના ભાગમાં 200 જશે. સમજે ને, દિવસો નહીં જોવાનું, એનું કાર્યક્ષમતા જોવાનું. ઓકે, ચાલો સેમ આપણે આમાં એવું છે ને, સાહેબ મેં તો હું રોજ 12 કલાક વાંચું છે, પેલો કે સાહેબ હું 3 કલાક વાંચું છું, તો તમારા માર્ક્સ 12 કલાકથી આવવાના કે 3 કલાકથી આવવાના? 12-3 કલાકથી નહીં આવે, તમારા માર્ક્સ આવવાના કેટલું ક્વોલિટી ટીચિંગ લઈ રહ્યા છો તમે. કોઈક વ્યક્તિ જૂના ટ્રેડિશનલ મેથડ મુજબ દાખલા ગણતા હોય 12 કલાક કરતો હોય, અને પેલો 3 કલાકમાં આવી રીતે ભણતો હોય, તરત સમજાય આવું, તો તરત ફરક પડી જવાનો. તો સેવામાં બી એવું. ચાલો, ઓકે, એ 5 દિવસ, બી 8 દિવસ, બંને સાથે કરે તો જો આ કરી નાખશું ને તમે, જો આમાં બી એ થવાનું, 8 પંચા 40 કરો, બે રીતે ગણીએ. ચલો, પહેલાં ડાયરેક્ટ 6760, 8 પંચા 40, ડાયરેક્ટ એ જ આવવાનું. આમાં બીજો લસા નહીં હોય, ડાયરેક્ટ એ થઈ જાય. તો 20 ભાગ 40 ભાગ પાડો, અરે 8 13 ભાગ પાડો. હવે કોની વાત કરી? એ, તો એ 5, તો એના ભાગમાં 8 આવવાનું, ઊંધું થઈ જવાનું. હવે જો આવડું એવું જ આપ્યું હોય, 13 ચોક 52, 13 પંચા 65, 2 13 દુ 26, તો 520 ગુણ્યા 8, તો જીરાનું 0, 8 દુ 16 વધી 1, 8 પંચા 40, 4160 રૂપિયા આવશે. રાઈટ. હવે જો આને ગણવાનું ટ્રાય કરીએ, એ અને બી. 5 દિવસ, આ 8 દિવસ, લસા લો તો 40, તો 5 8, 8 5 8, 8 5 13, તો કર્યું ને એનું એ. હવે એના પૂછ્યા તો એના ભાગમાં 8 આવવાના, તો મૂક્યા 8, થઈ ગયું. ક્લિયર? ચાલો, પી એકલો 6 દિવસ, ક્યુ 8 દિવસ અને આરની મદદથી 3, તો જો શું થવાનું? 24, એની ગણવાનું વાંધો નહીં, પી ક્યુ આર, આ 6 દિવસ, આ 8 દિવસ, ત્રણેય ભેગા થાય તો 3 દિવસ, લસા કેટલો આવવાનો 24, તો 6 ચોકું 24, 8 તારી 24, 8, તો 1 24 ભાગ્યા 1, તો આના 24 ભાગ પાડો, 1નું 1 ગાયન થવાનું. અરે 24 કે 8 ભાગ પાડો, અને કોના ભાગમાં? આર નીચે, એના ભાગમાં 1, 8 ચોકું 32, 400 રૂપિયા જવાના. સિમ્પલ. ઓકે, અશોક અનિલ 45, 12 દિવસ, અમર, તો જો એ 12 એનું એ જ આવ્યું, એનું એટલે રકમ થોડી થોડી બદલાય ખાલી, બસ. તો અશોક થઈ ગયો, અનિલ થઈ ગયો, હા, અને કોણ આવી ગયું? અમર. તો અશોક એક કાર્ય માટે 8 દિવસ, આ 12 દિવસ લેવાનું,
અને અનિલની મદદથી 4 દિવસ, તો લસા કેટલો આવશે? 12નો ઘડિયો બોલો, 12 ચોકું 12, જો 12 દુ 24, તો બધામાં 24 આવી જવું ને, તો 24 લસા. 8 તરી 24, 12 દુ 24, 6 ચોકું 24, તો 1, તો અહીંયા આવવાનું 24. તો સિમ્પલ 6 ભાગ પાડો, કેટલા રૂપિયાના? 4500ના. 6 ભાગ પાડો, કોના ભાગમાં મોકલવાના છે રૂપિયા તમારે? અમર. અમર એટલે નીચેવાળો, તો 1 1, તો 6 સત્તા 42, 6 5 750 રૂપિયા જવાબ આવશે. ઓકે, ચાલો આટલા દાખલા પ્રેક્ટિસ કરો, મોર ધેન ઇનફ થઈ જવાનું. એક્સ વાય ઝેડ 4 5 7, તો કંઈ વાંધો નહીં. એક્સ વાય ઝેડ 4 5 7, તો લસા કેટલો આવવાનો? આખું ગુણાકાર કરો, 7 5 35, અને 35 ગુણ્યા 70, તો 70 4માં નહીં આવે ને 70? 4 એકા 4, તો ડાયરેક્ટ 35 ગુણ્યા 4 એટલે 70 140, તો અહીંયા લસા આવવાનો 140. આવજો 4 કેટલા 140 થાય? તો 4 તરી 12, 4 પંચા 20, તો 35, 5 5 દુ 10, 5 અઠ્ઠા 40, તો 28, અને 7 દુ 14, તો 20. તો આનો ગુણાકાર, અરે સરવાળો કેટલો થવાનો? 8 ને 5 13, વધી 1 6 2 8 83, તો કેટલા રૂપિયા ચૂકવ્યા? 415 રૂપિયા મેળવ્યા. તો એક્સને કેટલા? તો ભાગ્યા 83, અને એક્સના ભાગમાં કેટલા મોકલવાના છે? 35. ઓકે, તો જવા દો. 8 પંચા 40, 415 છે, 415, તો 8 પંચા 40, 3 પંચા 15, તો 5. જો આ બધું છે ને, તમે જેટલું મેન્ટલ એક્સરસાઇઝ કરેલી હશે ને એટલું જ તરત દેખાઈ જવાનું. ઉડે રીતે જ આપ્યું હોય. 8 ગુણ્યા 5 કરો તો દેખાય 8 પંચા 40, તો 400 થઈ ગયા. અને 3 પંચા 15, તો 83 ગુણ્યા 5 કરો ને તો 415 જ મળવાનું. તો 5 અને 35 ગુણ્યા 5, તો 35 ગુણ્યા 10 કરો તો 350, અને 350ના અડધા કેટલા થાય? તો 150, 175. 175 જવાબ આવશે. અથવા કરો 5 5 25, 5 વધી આવી 2, 5 તરી 15 ને 17. સિમ્પલ એકદમ. ઓકે, ચાલો નેક્સ્ટ ગણીએ. જો સેમ હશે ને તો હું નહીં ગણું દાખલો, થોડું અલગ હતું ગણીશું. રાણી 10 દિવસ, પ્રિયા 12 દિવસ, ગુડ્ડુ 15 દિવસ, 6000. તો ગણી નાખજો, હું નહીં ગણું, એનું એ જ છે ગાયન, એટલા માટે. ચાલો, જો હું અત્યારે નવો યુટ્યુબ પર આવ્યો છું ને, તો મને ખબર ન હોય કે સ્ટુડન્ટની મેન્ટાલિટી કેવી હોય, શું વાત એ બધું. કારણ કે યુટ્યુબ પર ઘણી બધી કારણે આખી મેન્ટાલિટી જ ફેદાઈ ગઈ ઘણા બધા વિદ્યાર્થીઓની. તમારો વાંક નહીં, અમારા જેવા લોકોનો વાંક છે, મતલબ ટીચર્સના એંગલથી. શુદ્ધ ભાવથી આપવાના પ્રયત્નમાં ક્યાંક ગડબડ છે એમ, તો કોઈ વાર વાત કરીશું એનું. પણ એનાથી શું થાય, જજ કરવાવાળું કેરેક્ટર વધી જતું હોય. દાખલા તરીકે સમજો, હું તમને 25 દાખલા ગણાવું અને એક દાખલો છોડી દીધો, તો ક્યાંક કેવું થાય, તમે તો જો કે બહુ સારા છો બધા, પણ ક્યાંક કોઈક સ્ટુડન્ટને કેવું થાય, જોઈએ સાહેબ તો ગણાયો નહીં. તો એવું નહીં કરતા. તમને સમજો, હવે તમે મારા વિડીયો જોવો છો, એમાં તમને કોઈક ગડબડ લાગ્યું ને તો જજ કર્યા પહેલાં તમે પૂછજો. પછી હું તો જો કે ઇન્સ્ટા પર ટીચિંગ એજ્યુકેશન આપવાનું કામ ફક્ત મેથ્સ આપ્યું એવું ના હોય, વિષયો સાથે સાથે ઓવરઓલ સમજ કે આ તમે ભણ્યા એનો પોતાના જિંદગીમાં શું ઉપયોગ કરો. તમારી મેન્ટાલિટી ચેન્જ થઈ, એવી તો મેન્ટાલિટી નથી ને કે જેનાથી તમારા મમ્મી પપ્પા, વાઈફ, હસબન્ડ ક્યાંક તમે દુઃખી કરી રહ્યા છો, ક્યાંક કોઈક તકલીફ આપી રહ્યા છો. તો એ મેન્ટાલિટી બી એજ્યુકેશનથી ચેન્જ થવી જોઈએ. આપણે ને આખા ગામમાં કહીએ શિક્ષણથી જ સુધારો આવશે. શિક્ષણ એટલે ડિગ્રી ના હોય. એમ બી હમણાં જ પેલો આરએફઓ એના વાઈફને છોકરાને મારી નાખતો હોય, આરએફઓ છે, વિચાર એસીએફ છે, વિચાર કરો તમે. એજ્યુકેશનનો મતલબ ડિગ્રી ના હોય. એજ્યુકેશનનો મતલબ તમે જે માનો છો એ કરવા માટે કેટલા પ્રયત્નો કરો છો. તો સેમ આ ભણતરના સાથે હું એ બાબતો બી આપું છું એમ. તો એ અંતર્ગત આ બધું આવું. તો એમાં આવવાનું જજ ના કરતા. કંઈક એવું લાગ્યું તો બેસ્ટ છે ડાયરેક્ટ પ્રશ્ન પૂછો. મારા ફ્રેન્ડ વચ્ચે બબાલ થાય
તો એ બબાલનું સોલ્યુશન અમારે બંનેની ચર્ચા કરીને લાવવાનું હોય. ત્રીજા વ્યક્તિને જેવું નાખો ને તો એનો એક સમય માટે ચલો એનો ઇન્ટેન્સ ખરાબ ના હોય, પણ એની સમજમાં ફેર હોય. એ મને ઓછું સમજતો હોય, કાં તો થોડું અલગ સમજતો હોય, આને અલગ સમજતો હોય, તો હવે એને ત્રીજો ઘૂસડાવો તો નવા મુદ્દા ભેગા થાય. ઓકે, ચાલો. મોહિત અને રોહિત 10 દિવસ 12 દિવસ તો અન્ય કાર્ય પ્રાપ્ત કરવાનો તફાવત કેટલું? ચલો છે તો એનું એક, પણ તફાવત પૂછો. હવે જો તમને તફાવત પૂછું ને તો સેમ પેલા ગણીને પછી કહો. મોહિત અને બીજો કોણ છે? રોહિત. મોહિત કેટલા દિવસ કામ કરવાનું? મોહિત એકલો 10 દિવસ, રોહિત 12 દિવસ. તો લસા કેટલો થવાનો? 60 જ થવાનો. 10 એ 6, 12 પંચા 60, ભેગા થાય તો 11. હવે જો એમને છે ને સેમ અહીંયા જોઈ લો, ફરક કેટલો પડો? રૂપિયાનો જ ફરક પડ્યો ને. તો બંને કામ કરે તો પ્રાપ્ત રકમનો તફાવત કેટલો? તો 2200ના 11 ભાગ પાડો ને એમાં 1 રૂપિયાનો ફરક પડ્યો. 11 દુ 22, તો 200 રૂપિયા જવાબ આવશે. તફાવત પૂછ્યો તમને. આ દાખલો કેવી રીતે કરાય તો જુઓ. હવે તફાવત જ પૂછી લીધો તો 10 ને 12 નો તમે લસા એટલે એક પ્રકારનો ગુણોત્તર જ કહેવાય. તો ગુણોત્તર લઈ લો કે 10 ને 12 કરો તો કેટલું થાય? અહીંયા 5 થઈ જવાનું, અહીંયા 6 થઈ જવાનું, તો 6 ને 5 11. હવે 11 ભાગ પાડવાના થયા તો સેમ 2200ના 11 ભાગ પાડવાના. 6 ને 5 વચ્ચે કેટલો ડિફરન્સ? 1નો ડિફરન્સ. ક્લિયર? ચાલો. મોહિત 10 દિવસ 15 દિવસમાં એ જ વસ્તુ કર્યું તો તેમને પ્રાપ્ત તફાવત પણ અહીંયા 4400 આપ્યા. ઓકે, આવું નથી ગમતું. ચલો આપણે એક કામ કરીએ, જે મેં તમને કીધું ડાયરેક્ટ મૂકીએ આપણે. 10 આવ્યું, 15 આવ્યું, તો 10 12 10 15 એટલે શું થવાનું? અહીંયા 5 એ 3, અહીંયા 5 એ 2. ડિફરન્સ કેટલો થયો? 1નો. અને કેટલા 5 ભાગ પડવાના? તો 4400 ભાગ્યા 5 અને તફાવત 1, તો 5 8 40, 880 રૂપિયા આવશે. સિમ્પલ એકદમ. ઓકે, જો હું છે ને આ ઇન્સ્ટા ઉપર લોકોને ખબર તો પડવું છે ને, આટલું સસ્તું બી હોય, દરેક વિષય આ રીતે કરી શકાય. તો અમુક દાખલા નહીં, એક દાખલો હું ઇન્સ્ટા પર મૂકતો હોય, કારણ કે ત્યાં 3 મિનિટવાળો રૂલ છે. એટલે તો આ દાખલો એમાં આવશે. ઓકે, ચાલો. 20 દાખલા થઈ ગયા નહીં? ટાઈમ કેટલો થયો? 37 મિનિટ. કંઈ નહીં ગણીએ. ચાલો આ ગણીએ. 10 હમણાં જે કર્યું ને જ 10 માણસો 5 કલાક કામ કરી 4 દિવસમાં 1000 કમાય. તો 2000 કમાવા માટે 5 માણસોએ દરરોજ 6 કલાક કેટલા દિવસ? તો કંઈ નહીં, હમણાં મૂકો. 10 માણસો 5 કલાક કામ કરી 4 દિવસમાં 1000 કમાય. તો 2000 રૂપિયા કમાવા માટે 5 માણસોએ દરરોજ 6 કલાક કેટલા દિવસ સુધી કરવાના? તો x, તો જુઓ 1000 2 આવવાનું, મતલબ 1000 આમ લાવો તો 2000, તો 2 આવવાના, તો 2 આમે અહીંયા જ આવવાના છે. 5 5 ઉડી ગયા. બીજું શું થવાનું? 2 5, અહીંયા 2, અહીંયા 3. તો x બરાબર કેટલું? તો હું તો ચલો તમારી રીતે મૂકીએ. તો આ 5 ના 5, આ 2 ના 2, 3 આવવાના નીચે. તો 10 ભાગ્યા 3. અને 10 ભાગ્યા 3 શું કહેવાય? તો આ કહેવાય. આ રીતે થાય ને મિશ્ર અપૂર્ણાંક. તો 3 ના 3, 3 3 9 અને 1 વધ્યું, તો 3.1/3 જવાબ આવશે. સિમ્પલ એકદમ. ઓકે, હજુ કહું છું, તમે દાખલો અત્યારે જોતા હોય અને જ્યાં અટક્યા અથવા કોઈ બી વિડીયો જોતા હોય એમાં અટક્યા, તો જે બાબતે અટકો ને સાહેબ 7 ભાગ્યા 5 તમે 14 ભાગ્યા 10 કરીને 1.4 મૂક્યું તો કેવી રીતે ખબર ના પડી? યુટ્યુબ પર નીચે મૂકો તો મને તો વાંધો નહીં. તમને એવું લાગતું હોય કે ઇજ્જત જતી રહી મારી, કે એવું કશું બી લાગ્યું તો મને પર્સનલ પૂછજો. તમને પાછું એમ લાગ્યું સાહેબ તમને પૂછું મારી, બીજું તો શું કરશો? ક્યાંક ને ક્યાંક તો આડું થવાનું ને, ઇજ્જત જાય એવું બધું ના. ભણતા હોય ને વખતે એવું નહીં વિચારવાનું. ચાલો. શ્વેતા અને પૂનમ સાથે મળીને 20 દિવસમાં
કરેલા એક કામના 2000 રૂપિયા મેળવે છે. શ્વેતાની કાર્યક્ષમતા પૂનમ કરતાં 4 ગણી. જો અલગ થોડો અલગ દાખલો છે, જો કે નળ ટાંકી સમજાવો તો આવડી જવાનું. આ શ્વેતા થઈ ગઈ, આ પૂનમ થઈ ગઈ. બંને કેટલા દિવસ કામ કરવાની? 20 દિવસ. હવે જુઓ, શ્વેતાની કાર્યક્ષમતા પૂનમ કરતાં 4 ગણી. તો શ્વેતાની કાર્યક્ષમતા પૂનમ કરતાં 4 ગણી હોય તો રોજ 4 ઈંટો લગાવવાની. આ એક ઈંટ લગાવવાની તો ભેગી થઈને 5 ઈંટો લગાવશે બંને, બરોબર. હવે રૂપિયા કેટલા મળવાના છે? 2000. તો 5 ભાગ પાડો અને પૂનમનું કહ્યું ને, હા, એક આપી દો પૂનમને. તો 5 ચોકુ 20. તો પૂનમને કેટલા રૂપિયા મળવાના? 400. હવે સમજો, પૂનમને મળ્યા 400 રૂપિયા. તો આને 4 ગણું કામ કર્યું તો 1600 રૂપિયા મળશે. ઓકે. હવે જો તમને શું કીધું, એક દિવસ કેટલા મળવાના? કારણ કે 400 રૂપિયા તો આખું કામ કર્યું અને આખું કામ 20 દિવસ, અને બંને જણે 20 કામ કર્યું. તો જો આપણે શું કર્યું? સિમ્પલ, 20 દિવસ કામ કર્યું તો 400 ભાગ્યા 20 કરો. મીંડું ગયું. 20 દુ 40. તો આના રોજ મળવાના 20 રૂપિયા. અને આના રોજ કેટલા? જો આના રોજ 20 રૂપિયા મળવાના, તો આના રોજ કેટલા મળશે? 4 ગણા. તો 80 રૂપિયા મળશે. તો જો ઊંધું વિચાર, જવાબ તો આપણને મળી ગયો. 20 રૂપિયા છે કે આવી રહ્યો. જો આ કેવી રીતે આવ્યો તો લખો તમે કે ભાઈ પૂનમબેનના 20 દિવસના 400 રૂપિયા મળતા હોય તો એક દિવસના કેટલા? તો 400 ગુણ્યા 1 ભાગ્યા 20. તો આ રીતે આવ્યો. હવે જો શું ઊંધું વિચારવાનું, તો આના 20 રૂપિયા મળ્યા રોજના, તો આ 4 ગણું કામ કરે રોજના 80 રૂપિયા મળવાના. તો રોજના ગયા કેટલા? 100 રૂપિયા. હવે રોજના 100 રૂપિયા જતા હોય તો 20 દિવસ સુધી કેટલા જવાના? 2000 રૂપિયા જવાના. તો થઈ ગયા 2000 રૂપિયા. આ રીતે વિચારે, બરાબર. તો આટલું રાખીએ આજે, બરાબર. કાલે મટીરિયલમાંથી કયા કયા દાખલા આવી ગયા? ટકા ગણાય, પછી નળ ટાંગી થઈ ગયું, કામ મહેનતાણું થઈ ગયું. તો કયું બાકી? નફો ખોટ વ્યાજ, જે આવતું વ્યાજનું ગણીશું, બરાબર. ચાલો, કોઈ બી ડાઉટ હોય તો પૂછતા રહેજો. મળીએ.